ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ભલે જાહેર ન થઈ હોય, પરંતુ એ પહેલાં પક્ષો દ્વારા તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે. દિલ્હી ખાતે એક મહત્વની બેઠક મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ હાજર રહ્યા. બેઠકમાં ઇલેક્શનની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવી. તો સાથે સાથે આવતીકાલથી જે કેન્દ્રીય ચૂંટણી પંચ છે તે પણ ગુજરાતમાં મુલાકાત લેશે. અધિકારીઓ 5 દિવસ સુધી ગુજરાતમાં ધામા નાખશે, જેમાં ડેપ્યુટી ચૂંટણી કમિશનર પણ ગુજરાતની મુલાકાત લઈને નિરીક્ષણ કરશે, સ્થિતિ જોશે અને ત્યારબાદ રિપોર્ટ સોંપવામાં આવશે. ત્યારબાદ 20 તારીખ બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. પ્રતિક વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે. જી પ્રતિક. પ્રીતિ, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ લોકોની નજર તેના પર મંડાયેલી છે. ત્યારે PM નરેન્દ્ર મોદી અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ ચૂંટણી ઉપર સીધી નજર રાખવા માંગતા હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલ રાત્રે જ 5 કલાક લાંબી મિટિંગ ચાલી હતી અને આ મિટિંગમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કયા ઉમેદવારોને ટિકિટ આપી તેમજ કયા પ્રકારની રણનીતિ ઘડી તેના ઉપર ચર્ચા થઈ હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો આવતીકાલથી જ ચૂંટણી પંચના અધિકારીઓ પણ ગુજરાતની 4 દિવસની મુલાકાતે આવવાના છે. તેમાં અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ પણ તેઓ કરશે અને સાથે જ ચૂંટણીલક્ષી માહોલ છે તેની સમીક્ષા પણ કરશે. કયા પ્રકારની તૈયારીઓ છે રાજ્યમાં તેની પણ સમીક્ષા કરશે. સાથે જ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં દિવાળી પૂર્ણ થાય તરત જ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો પણ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. કારણ કે હિમાચલ પ્રદેશ માટેની ચૂંટણી છે તે ગઈકાલે જ જાહેર થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં એટલે કે દિવાળી પૂર્ણ થાય તરત જ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ પૂર્ણ થાય જાહેર થાય તેવી શક્યતા તેવી તારીખો જાહેર કરવામાં આવી શકે છે. તેના માટે જ આવતીકાલે ચૂંટણી પંચની જે વિવિધ ટીમો છે તે પણ ગુજરાતની મુલાકાત લેવાની છે. 4 દિવસ સુધી તે ગુજરાતમાં રહીને સમીક્ષા કરશે કે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં ચૂંટણી યોજવાની છે ત્યારે તેના લક્ષીની તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ છે કે કેમ. કે ચૂંટણી લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સાથે સાથે કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે અલગ અલગ કાર્યક્રમમાં લોકાર્પણ માટે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવશે. મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તો સાથે કમલમમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાશે, જેમાં કાર્યકર્તાઓને, નેતાઓને, ધારાસભ્યોને તમામને માર્ગદર્શન આપવામાં આવશે કે આખરે કઈ રીતે ચૂંટણીની તૈયારી કરી. રાત્રે કમલમમાં શાહની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચૂંટણીની રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને કાર્યકર્તાઓને, પેજ પ્રમુખોને, આ તમામ લોકોને કઈ રીતે આખરે જે માર્ગદર્શન આપશે કે કઈ રીતે ચૂંટણીમાં કામગીરી કરવી, કઈ રીતે મતદારોને આકર્ષવા, અલગ અલગ સમાજો સાથે સંવાદ કરવો. બિલકુલ, દરેક સમાજ પણ અત્યારે સક્રિય થઈ ગયા છે. કારણ કે પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ મળે, પોતાનો મત જે છે તે મહત્વનો રહે, એટલા માટે જ અલગ અલગ સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવી રહ્યા છે. ભલે સમાજના અગ્રણીઓ એવું કહે કે આમાં રાજકીય કોઈ મુદ્દો નથી, પરંતુ વિધાનસભાની ચૂંટણી સામે હોય અને કડવા પાટીદાર જે સમાજ છે તેનું સંમેલન મળે. 2024માં સિત્સરમાં ઉમિયા માતાનું જે ધામ આવેલું છે તેના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. તેને લઈને રાજકોટમાં કડવા પાટીદારનું સંમેલન આજરોજ મળ્યું છે અને અગ્રણીઓ કહી રહ્યા છે કે આમાં કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ કડવા પાટીદાર સંમેલનનું જે સંમેલન જ્યારે મળ્યું છે, અગ્રણીઓ જ્યારે ભેગા થયા છે ત્યારે ચોક્કસ એમાં રાજકીય રીતે ચર્ચા થવાની પૂરેપૂરી સંભાવના. મયુર માહિતી આપશે. જી મયુર. બિલકુલ પ્રીતિ, સૌરાષ્ટ્રનું સૌથી મોટું સંમેલન છે એ રાજકોટની અંદર મળી રહ્યું છે. કાલાવ રોડ સ્થિત સ્વામી હોલ ખાતે આ સંમેલન ચાલી રહ્યું છે. 7000 કરતાં વધુ કડવા પાટીદાર આગેવાનો, ડોક્ટરો, શિક્ષકો, સાથે સાથે રાજનેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, તમામ વર્ગના જે કડવા પાટીદારો છે એ અહીંયા જોડાયા છે. કડવા પાટીદાર સંસ્થાના જયરામ બાપા છે, તેમણે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું છે કે જૂનાગઢ ગીર સોમનાથનું જે સંમેલન હતું એ પણ સામાજિક ધોરણે સમાજને આગળ લઈ જવા માટેનું હતું અને રાજકોટ ખાતે અત્યારે જે સંમેલન મળી રહ્યું છે એ પણ સમાજના હિત અને સમાજના યુવાઓ માટેનું સંમેલન છે. પરંતુ જે પ્રકારે રાજકીય આગેવાનો આ સંમેલનને ભાગ લઈ રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું સૂચક સંમેલન માનવામાં આવી રહ્યું છે. ચોક્કસ રાજકીય એજન્ડો ભલે જાહેર ન થતો હોય મંચ ઉપરથી, પરંતુ રાજકીય એજન્ડા સાથેનું જે સંમેલન છે એક શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. બીજી સૌથી મોટી વાત છે કે અગાઉ પણ જયરામ બાપા અને અન્ય પાટીદાર આગેવાનો છે તેમને આખા ગુજરાતમાંથી 50 સીટો છે તે પાટીદારો માટે માંગી હતી. એઓ એ પહેલા પણ કહી ચૂક્યા હતા કે પાટીદાર સમાજ છે તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ચાહે તે વિધાનસભા હોય, સંસદ હોય કે પછી સ્થાનિક નગરપાલિકા.
બિલકુલ એટલે કહેવાય ને કે કડવા પાટીદારનું સંમેલન હોય, કોળી પટેલનું સંમેલન હોય કે લેઉવા પટેલ સમાજનું સંમેલન હોય, આ બધા સંમેલન ક્યાંક રાજકીય મુદ્દાઓને લઈને મળી રહ્યા છે. અને આ જ રીતે જામનગરમાં જૈન સમાજનું પણ એક સંમેલન મળ્યું હતું. તો આ તરફ અમરેલીની વાત કરીએ કે જ્યાં પ્રજાપતિ સમાજનું પણ એક સંમેલન મળ્યું હતું, જેમાં પણ રાજકીય રીતે ચર્ચા કરવામાં આવી હતી. કારણ કે આ વખતે 2022ની ચૂંટણી એવી છે કે દરેક સમાજ એવું ઈચ્છી રહ્યું છે, દરેક ટિકિટ પર જે બેઠકો છે તેમાં એવી ઈચ્છા રાખવામાં આવી રહી છે કે પોતાના સમાજને પ્રાધાન્ય આપવામાં આવે અને સાથે સાથે પોતાના સમાજનું કાર્ય કરે એવા નેતાને ચૂંટવામાં આવે. જિગ્નેશ વધુ વિગતો જણાવશે. જી જિગ્નેશ. પ્રીતિ, વાત કરવામાં આવે તો ન માત્ર આજના બંને સંમેલન પરંતુ અગાઉ જોઈએ તો ક્ષત્રિય સમાજ અને સાથે ઠાકોર સમાજ દ્વારા પણ પોતાના જે સમાજ છે તેને નેતૃત્વ મળે, પ્રભુત્વ મળે તેવી માંગણી કરવામાં આવી હતી. વધુ ટિકિટો તેમના શિરે જાય તેવી માંગ થઈ હતી. આજે જે બંને સંમેલન મળ્યા છે જેના અંદર જામનગરમાં જે જૈન સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું તેમાં તેમની માંગ છે કે તેમના સમાજ પર સરકારની સીધી નજર નથી ગઈ, તેમના જે આગેવાનો છે તે હજી સુધી રાષ્ટ્રીય સ્તરે કોઈપણ કક્ષાએ નથી પહોંચ્યા. માટે હવે તેમના સમાજના છે તે પ્રભુત્વ મળવું જોઈએ, તેમના સમાજમાંથી ઉમેદવારોને ટિકિટ મળવી જોઈએ. અને આ માટે ન માત્ર અમદાવાદ કે ગુજરાતના આગેવાનો પરંતુ મુંબઈથી પણ તેમના આગેવાનો આવ્યા, સ્થાનિક મેયર પણ જોડાયા અને તેઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો કે ખરેખર પ્રભુત્વ મળવું જોઈએ, તેમના સમાજને અને તેમના સમાજના લોકો રાજકીય રીતે આગળ વધવા જોઈએ. બીજી તરફ એક સંમેલન જે મળ્યું તે અમરેલીમાં મળ્યું, જેમાં પ્રજાપતિ સમાજના લોકો એકઠા થયા હતા. ત્યાં પણ આ જ મુદ્દો ચર્ચામાં આવ્યો. સાથે સાથે પ્રજાપતિ સમાજને જે માટી ઉપાડવાની જે વાત છે તેમાં પણ તેમને અમુક કિલોમીટર વધે અને તે સરકાર છે તે જગ્યા વધુ ફાળવે તેવી માંગ કરવામાં આવી. સાથે જ ઈંટોના ભઠ્ઠા છે તેને ન્યાયિક માંગ મળે તેવી તેમની રજૂઆત હતી. એટલે કે અત્યારે ચૂંટણી પહેલા જે પણ સમાજના પક્ષો છે તે પોતપોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે એકઠા થઈ રહ્યા છે. તો સાથે જ આગામી ચૂંટણીના અંદર તેમના સમાજને પ્રભુત્વ મળે તે માટેની માંગ પણ હવે ઉઠતી જોવા મળી રહી છે. બિલકુલ. અને ચૂંટણી નજીક આવતા જ ક્યાંક પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ જતી હોય છે. ગુજરાતમાં આપણે જોયું કે ઘણા બધા ધારાસભ્યો એવા હતા કે જે કોંગ્રેસ પક્ષ છોડીને, કોંગ્રેસથી નારાજ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તો અન્ય રાજ્યોમાં પણ એવું જોવા મળ્યું હતું કે જે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ પક્ષ પલટુઓને લઈને કોંગ્રેસના નેતા આલોક શર્માએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું અને તેમાં કહ્યું હતું કે એવું નથી કે માત્ર કોંગ્રેસ છોડીને જ ભાજપમાં નેતાઓ જઈ રહ્યા છે. અને રાજ્યમાં એવું પણ બનવા પામ્યું છે કે જે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હોય અને હાઈકમાન્ડ સુધી આ પ્રકારે હાઈકમાન્ડ સુધી આ તમામ રજૂઆતો અને આ પક્ષની નારાજગી છે તે પહોંચાડવામાં આવશે. जिस तरह से गुजरात में पूरी की पूरी इलेक्शन मशीनरी, गुजरात में जिस तरह से प्रशासनिक मशीनरी का दुरुपयोग होता है, तो विपक्ष में रहकर गुजरात में चुनाव में ताकत झोंकना इतना आसान नहीं. आप सभी प्रबुद्ध सीनियर पत्रकार जन हैं, किस तरह से सीबीआई, ईडी और तमाम संस्थाओं का दुरुपयोग आज हो रहा है. लेकिन फिर भी हमें उम्मीद है कि जो पिछली बार बॉर्डर पर हम रुक गए थे, इस बार बॉर्डर पार हो जाएगा. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં જે અલગ અલગ ઝોન છે તેમાં સૌથી મહત્વનો ઝોન છે સૌરાષ્ટ્ર ઝોન. કારણ કે 2017ની ચૂંટણીમાં આ જ ઝોન એવો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન થયું હતું. એટલા જ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ક્યારેક જામનગર, ક્યારેક અમરેલી, ક્યારેક ગીર સોમનાથ, તો હવે રાજકોટની મુલાકાતને લઈને પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભલે એક જિલ્લો રાજકોટ, પરંતુ તમામ સૌરાષ્ટ્રની 47 બેઠકો પર તેની અસર અને પ્રભાવ જોવા મળશે. તો આ તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17મી તારીખથી ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજનાથ સિંહનો કયો કાર્યક્રમ રહેશે ગુજરાત મુલાકાત દરમિયાન, દેવાંગ માહિતી આપશે. જી દેવાંગ. પ્રીતિ, વિધાનસભાના ઇલેક્શનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. છેલ્લી ઘડીનું પ્રચાર પ્રસાર તમામ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. 19 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે. રાજકોટ ખાતે મુલાકાત લેવાના છે. તેની અંદર અલગ અલગ વિકાસ કાર્યો છે, અલગ અલગ લોકાર્પણના કાર્યો છે, તેનું લોકાર્પણ કરવાના છે. સાથે જ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ છે તે પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે 18 તારીખે ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન પણ કરવાના છે. એટલે કે ઇલેક્શન નજીક આવી ત્યારે તમામ રાજકીય પાર્ટી દ્વારા પોતાનો પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધું. કોંગ્રેસ હોય, ભાજપ હોય, તમામ રાજકીય પાર્ટી જે છે એ હવે છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે. જી. બિલકુલ. કહેવાય ને
કે ઇલેક્શનની તૈયારી થઈ રહી છે, છેલ્લી ઘડીનો જોરશોરથી પ્રચાર, અને એમાં પણ દિવાળી અને નવા વર્ષ બાદ જો ચૂંટણીની તારીખો જાહેર કરવાની હોય તો પછી આ મુલાકાત ખૂબ મહત્વની, આ પ્રચાર ખૂબ મહત્વનો, કારણ કે રાજકોટમાં આ પ્રવાસ અને રોડ શો યોજાવા જઈ રહ્યો છે. અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો જે પ્રમાણે વાત કરીએ તો આજથી કેવડિયામાં કાયદા વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં વર્ચ્યુઅલી જોડાયા હતા અને ખાસ તેમણે કહ્યું હતું કે ઘણા બધા કાયદા એવા છે ભારતના કે જેમાં બદલાવ લાવવાની જરૂર છે, તો કેટલાક કાયદા રદ પણ કરવામાં આવ્યા. कि गुलामी के समय के कई पुराने कानून अब भी राज्यों में भी चल रहे हैं. आजादी के इस अमृत काल में गुलामी के समय से चली आ रहे कानूनों को समाप्त करके नए कानून आज की तारीख के हिसाब से बनाए जाना जरूरी है. मेरा आपसे आग्रह है कि इस कॉन्फ्रेंस में इस तरह के कानूनों की समाप्ति का रास्ता बनाने पर जरूर विचार होना चाहिए. 5G ના કારણે ઈ ફાઇલિંગ કોર્ટોમાં સરળતાથી થાય, હિયરિંગ એની સુનાવણી, કેસોની સુનાવણી પણ ઓનલાઈન થઈ શકે, આરોપી કે પક્ષકારની પેશી એ પણ ઈ માધ્યમથી થઈ શકે. जो हम कहते हैं ईज़ ऑफ लिविंग, ईज़ ऑफ डूइंग बिजनेस, तो हमारा क्या कानून हमारा देश में बिजनेस के दृष्टि से और आम लोगों के जीने का जो तरीका है उस दृष्टि से क्या कानून सही है कि नहीं है. इसलिए बहुत चीज़ों में हम लोग इसका अध्ययन करेंगे और फिर सुझाव राज्य के हमारे जो लॉ मिनिस्टर. કેટલાય લોકો મૃત્યુ પામ્યા, કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા, કેટલી અવ્યવસ્થા સર્જાઈ અને ત્યારબાદ રખડતા ઢોર પર કાર્યવાહી કરવામાં આવી અને હજી સુધી કેટલાય માલિકોની, રખડતા ઢોરના માલિકોની રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા છે. સાથે અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કાર્યવાહી છેલ્લા 1 મહિનામાં 80 પશુ માલિકો સામે કેસ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ ટીમો અમદાવાદ કોર્પોરેશનની ટીમો સાથેના સહયોગથી આ કાર્ય કરી રહી છે. અને આ કાર્ય અંતર્ગત છેલ્લા 1 મહિનાની અંદર અમદાવાદ શહેરમાં લગભગ 80 જેટલા રખડતા ઢોર માલિકો વિરુદ્ધમાં કેસીસ કરવામાં આવ્યા છે અને 59 જેટલા જે રખડતા ઢોર છે એ પોલીસના ઇનિશિયેટિવથી કોર્પોરેશન દ્વારા પકડી અને એમને ઢોરના ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ હોટસ્પોટ કે જ્યાં રખડતા ઢોરનો ત્રાસ વધારે છે, જેવા કે નરોડા, ઓઢવ, એસપી રિંગ રોડ, TV9 ટાવર વગેરે આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં લોકલ થાણા અધિકારી અને એમની ટીમ દ્વારા સતત ફૂડ પેટ્રોલિંગ કરવા માટે પણ દિશા નિર્દેશ માનનીય CP સર અને માનનીય જોઈન્ટ CP ટ્રાફિક દ્વારા આપવામાં આવ્યા છે. તો આ તરફ સુરત અને તાપીની દૂધ મંડળીઓની એક બેઠક મળી હતી અને સુમુલ ડેરીને દૂધ ન આપવાની, ત્યાં દૂધ સપ્લાય ન કરવાની ખાસ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ જે બેઠક મળી હતી તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો ને શા માટે આ રીતે સુમુલ ડેરીને દૂધ ન સપ્લાય કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે? નિલેશ માહિતી આપશે. જી નિલેશ. જણાવો કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો છેલ્લા ઘણા સમયથી પોતાની 8 માંગો સાથે વિરોધ કરી રહ્યા છે. ગત થોડા દિવસ અગાઉ પણ માંગરોળ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલકોએ સુમુલ નો વિરોધ કર્યો હતો. જે 8 માંગ છે, સુમુલ જે 8 મુદ્દાની માંગનો ન સંતોષ થાય તો આવનારા દિવસોમાં જે લાભ પાંચમ દિવાળી અને લાભ પાંચમના સમયથી દૂધ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે અને જે એમની જે 8 માંગ જો ન સંતોષાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ આ જે મિટિંગમાં છે એ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. જી બિલકુલ. તો આ તરફ વાત કરીએ તો હજી પણ ભલે મહિલા સુરક્ષિત છે, મહિલા સુરક્ષાના દાવા કરવામાં આવતા હોય, પરંતુ ક્યારેક દિવ્યાંગ બાળકોની છેડતીની ઘટના બને છે, તો ક્યારેક સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવે છે. ગુજરાતમાં આવી જ 2 ઘટનાઓ સામે આવી છે. કયા જિલ્લામાં ઘટનાઓ સામે આવી છે ને તેને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી? કિન્નરી માહિતી આપશે. જી કિન્નરી. બિલકુલ પ્રતિ, જે પ્રમાણે આ ઘટનાઓ સામે આવી રહી છે, સુરત શહેરની જ આ 2 ઘટના કે સુરતની અંદર એક મૂકબધિર દિવ્યાંગ યુવતી જે હતી, જે કિશોરી હતી, તેની છેડતી કરવામાં આવી છે. ગોપીપુરાની આ ઘટના છે. ગોપીપુરામાં એક મૂકબધિર બાળકીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને અત્યારે જો પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો ધરપકડ પણ કરી લેવામાં આવી છે એ નરાધમની. ઉપરાંત એક ઘટના એવી પણ છે કે એક કિશોરીને લગ્નની લાલચ આપવામાં આવી અને
તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ કિશોરી ગર્ભવતી થતાં આ સમગ્ર ઘટના સામે આવી હતી અને તેમાં પણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રીતિ, બિલકુલ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ ધરપકડ કરાય છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાવે છે ત્યારે પરંતુ આવી ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. તો આ તરફ વાત કરીએ તો જે પ્રમાણે આવી ઘટનાઓ સામે આવી રહી છે અને સાથે સાથે જો વાત કરીએ તો અનેક મહત્વના સમાચારો પર પણ નજર કરીએ. જર્મનીમાં એક દીકરી સાથે ક્યાંક માતા પિતા તે દીકરી માટે જંગ લડી રહ્યા છે. જર્મન સરકારની કસ્ટડીમાં છે આ દીકરી, 10 મહિનાની થઈ ચૂકી છે. તેના માતા પિતા જંગ લડી રહ્યા છે, જર્મન સરકાર સામે પડ્યા છે, તેમણે વકીલ રોક્યો છે, કેસ કર્યો છે, પરંતુ હજી સુધી તેમને આ દીકરી જે છે પાછી નથી મળી. अगर जर्मनी में वो बच्ची को नहीं दिया जा सकता तो उन्हें भारत भेज देना चाहिए और इसके लिए हम अपनी एक्सटर्नल अफेयर मिनिस्ट्री में और जर्मन एम्बेसी में और जर्मनी के भारत दूतावास में हर जगह बात चल रही है और उसको एम्फेटिकली करेंगे और अपने भारत के एक्सटर्नल अफेयर मिनिस्ट्री में ज़रूरत पड़ी तो जयशंकर जी से भी और नहीं तो मुरलीधरन जी से बात चल रही है, हम इसको और इफेक्टिवली. इस वक्त हमारे साथ धारा शाह हैं जो कि जर्मनी से चलकर दिल्ली के जंतर मंतर पर आई हैं और अपनी बच्ची के लिए न्याय की गुहार लगा रही हैं क्योंकि इनकी बच्ची जर्मनी में जर्मन सरकार की एक चाइल्ड केयर कस्टडी में है. धारा शाह है. धारा शाह, ये बताए कि अभी का डेवलपमेंट क्या है? अभी का लेटेस्ट डेवलपमेंट ए છે કે અમે અત્યારે જ જર્મન એમ્બેસી ગયા હતા મેમોરેન્ડમ આપવા માટે. આજે બહુ બધા લોકો અહીંયા જોડાયા છે એ સમર્થન માટે, જર્મન લોકો એમ્બેસીને જણાવવા માટે કે બાળક અરિહા ઇન્ડિયન સિટીઝન છે, એની સંસ્કૃતિનું, એનું ભાષાનું પાલન થવું જોઈએ, એને ભારતીય સંસ્કૃતિમાં મોટું થવું જોઈએ, એને ત્યાં નોનવેજ ખવડાવવામાં આવે છે એ સારું નથી, એના બાળકના હક્કો, ભારતીય એના જે મૂળભૂત હક્કો છે એ એના ફોલો થવા જોઈએ. તો એ મેમોરેન્ડમ બનાવી આ બધા આવેલા છે, એમને સહી કરી અને અમે જર્મન એમ્બેસીને આપીને આવ્યા છે અને એમને રિસીવ કર્યું છે. ગુજરાતમાં કોલેજીસના સરકારી ભરતીમાં પેપર ફૂટવાની, પેપર લીક થવાની ઘટનાઓ આમ થઈ ગઈ છે. રાજકોટ યુનિવર્સિટીમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાની ઘટના સામે આવ્યા બાદ કહે કે વિદ્યાર્થીઓ પાસે પેપર પહોંચતા પહેલાં મીડિયામાં પેપર પહોંચી ગયું હતું, ત્યારે આજે સુરતમાં જે સંસ્કૃતનું પેપર આવ્યું હતું તેમાં જે સીલ છે તે ખુલેલું હોવાના કારણે તેમાં આ પેપર લીક થયો હોવાની આશંકા સેવામાં આવી રહી છે. એબીવીપીએ યુનિવર્સિટીનો ઘેરાવ પણ કર્યો હતો. વધુ અપડેટ સાથે મનીષ પરમાર જોડાઈ ગયા છે. જી મનીષ. જી બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો આ ગતરોજ એમટીબી કોલેજની ઘટના છે જ્યાં જે કહેવાય કે સંસ્કૃતનું પેપર લેવાનું હતું પણ જે પેપર છે તે સીલબંધ હોવું જોઈએ પણ પેપર ખુલ્લું મૂકતાની સાથે જે ખુલ્લું મૂકતા વિદ્યાર્થીઓ જોઈ ગયા હતા અને વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધને પગલે છે કહેવાય કે યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે જે પેપર છે તે બીજું પેપર આપી દીધું હતું ને એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટીની રચના કરી હતી અને આ જે તપાસ છે તે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. પણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો કારણ કે વિદ્યાર્થીઓ છે તે પેપરની તૈયારી વર્ષોથી કરી આખા વર્ષ દરમિયાન કરતા હોય છે અને આ જે પેપર ફૂટતું હોય છે તેના લઈને જે પેપર લેનારા હોય છે તેને લાભ મળતો હોય છે, જે કે આ વિદ્યાર્થીઓ છે જે આખું વર્ષ મહેનત કરતા હોય છે તેનું ભવિષ્ય બગડતું હોય. તો હાલ જે રીતની પરિસ્થિતિ જાય તે જી પ્રીતિ બિલકુલ કે પેપર ફૂટે, પેપર લીક થાય તો જે વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય અંધકારમય થઈ જતા હોય છે કારણ કે પેપર લીકની ઘટના ખરેખર કલંકરૂપ છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર જ્યારે ફૂટ્યું સૌથી પહેલાં મીડિયા પાસે પહોંચી ગયું, પરંતુ એવો ખુલાસો સામે આવ્યો છે કે તમામ પેપર જે છે તે સીલબંધ કવરમાં જ આવ્યા હતા અને પેપર ફૂટ્યું છે, કોણે લીક કર્યું છે, કોણે ફોડ્યું છે તે રહસ્ય હજી અકબંધ છે. હાલમાં કઈ દિશામાં તપાસ ચાલી રહી છે, સંજય ચૌધરી માહિતી આપશે. જી સંજય. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે પેપર લીક થયું હતું તેની તપાસ અત્યારે ધમધમાટ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ કેટલાક ધમપછાડા કરવામાં આવે છે કે આ સમગ્ર વિગતો છે સામે આવે. તમામ પેપરો સીલબંધ કવરમાં મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ પેપર કોણે ફોડ્યું તે હજુ સુધી બહાર આવ્યું નથી. ઓફસેટમાંથી અથવા તો યુનિવર્સિટીમાંથી પેપર લીક થયું હોવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સમગ્ર જે તપાસ છે એ એફએસએલ અત્યારે તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને 4 દિવસની અંદર તે રિપોર્ટ સબમિટ કરવા માટે એફએસએલને પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારબાદ ખબર પડી શકશે કે આ પેપરો ક્યાંથી લીક થયા હતા અને તેની પાછળ કોનું ભેજું છે.
જી બિલકુલ અને સાથે સાથે અત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે. પછી તે બેટ દ્વારકાની વાત હોય તો કે પછી જખૌ બંદરની વાત હોય. બેટ દ્વારકામાં આજરોજ 80 જેટલા કમર્શિયલ જે છે એ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા અને હજી પણ આ કાર્યવાહી ચાલુ જ છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે દબાણો જે છે કરી દેવામાં આવ્યા છે. જખૌ બંદર ખાતે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2 દિવસની અંદર 210 દબાણો તોડી પડાયા છે. જંખના વિગતો આપશે. જી જંખના. ચોક્કસથી વાત કરીએ પ્રીતિ, તો જે પ્રમાણે અબડાસાના મત્સ્ય ઉદ્યોગ જ્યાં ચાલી રહ્યો છે ત્યાં ગેરકાયદેસર દબાણોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું હતું, ત્યારે દરિયાકાંઠાના આ વિસ્તારોનું દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે અને તે અત્યારે પણ યથાવત છે. ત્યારે 210 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને સતત કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. અનેક બુલડોઝરો ત્યાં ફેરવવામાં આવ્યા છે અને મહત્વનું છે કે તેની સાથે સાથે બેટ દ્વારકામાં પણ કામગીરી યથાવત છે. સરકારી જમીન પર જે ગેરકાયદેસર દબાણો થયા હતા તેને દૂર હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. લગભગ 9 કરોડ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પ્રીતિ, બિલકુલ એક તરફ પાકિસ્તાની નાપાક હરકતો જે છે તે શમવાનું નામ નથી લઈ રહી. એક બોમ્બ પ્લાન કરવામાં આવ્યો હતો, તે તો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા, પરંતુ આ તરફ જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કરી દેવામાં આવી છે. આ બંને ઘટનાઓ અંગે વધુ અપડેટ સાથે દિલ્હીથી અજય યાદવ જોડાઈ ગયા છે. જી અજય. देखिए, निश्चित तौर पे जम्मू कश्मीर में जब से धारा 370 हटाई गई है तब से भारत सरकार की कोशिश है कि न सिर्फ वहाँ पे शांति फैले बल्कि वहाँ पे विधानसभा चुनाव भी कराए जाएं. इसके पहले गृह मंत्री अमित शाह भी गए थे. तमाम सारे वादे उनकी तरफ से किए गए थे, लेकिन कुछ ऐसे संगठन के लोग हैं जो जम्मू कश्मीर में शांति नहीं चाहते हैं और खास करके उसमें न सिर्फ कश्मीर के भीतर रहने वाले कई सारे ढाड़े के लोग हैं बल्कि पाकिस्तान की भी लगातार कोशिश है. और आज बांदीपोरा में एक रोड पे एक बम पाया गया जिसको सिक्योरिटी पर्सनल की तरफ से न सिर्फ डिस्पोज किया गया बल्कि एक बड़े खतरे को टाला गया. वहीं पर अभी थोड़ी देर पहले की खबर आ रही है कि शोपिया में एक कश्मीरी पंडित की फिर हत्या की गई है और एक तरह से इस साल करीब 30 कश्मीरी पंडितों की हत्या हो गई है और कहीं न कहीं ये टारगेटेड किलिंग है और कहीं न कहीं जो कश्मीरी पंडित वहां पे रह रहे हैं उनको डराने की कोशिश या अल्पसंख्यकों को डराने की कोशिश की जा रही है. वहीं पे अगर आगे की बात करें तो और भी तमाम सारे प्रयास. जी जी. તો આ તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પાકિસ્તાન વિરુદ્ધ એક નિવેદન આપ્યું છે. પાકિસ્તાન મુદ્દે આ મહત્વનું નિવેદન આપ્યું છે અને ખાસ અમેરિકી રાષ્ટ્રપતિએ જે નિવેદન આપ્યું છે જેને લઈને હવે ક્યાંક ડેમોક્રેટિક કોંગ્રેસના કાર્યક્રમમાં આ નિવેદન તેમણે આપ્યું છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. જો બાઇડને વિશ્વના સૌથી ખતરનાક દેશોમાં પાકિસ્તાનની ગણના કરી છે. કુણાલ માહિતી આપશે. જી કુણાલ. જે રીતે ડેમોક્રેટિક કોંગ્રેસનો આ કાર્યક્રમ હતો જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન કરતાં કહ્યું છે કે વિશ્વના સૌથી ખતરનાક દેશોમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે, કારણ કે પાકિસ્તાન આતંકવાદને પોષતું રહ્યું છે અને તેના કારણે આતંકવાદ વધી રહ્યો છે અને પાકિસ્તાન પાસે ન્યુક્લિયર પણ છે. ન્યુક્લિયર હથિયારો તેઓ ધરાવે છે અને સંકલન વગર તે ક્યારેય પણ તેનો ઉપયોગ કરી શકે છે. અવારનવાર તે કોઈના પણ સંકલન વગર ક્યારે પણ ભારત સાથે તે હુમલો કરતા આવ્યું છે, આતંકવાદી કૃત્ય કર્યું છે. ત્યારે ભારત સતત આ પાકિસ્તાનના આવા કૃત્યનો વિરોધ કરતો આવ્યો તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. એક તરફ પાકિસ્તાનની વિરુદ્ધમાં તેમનું નિવેદન કહેવાય ને ભારત તરફી આ નિવેદનથી ક્યાંક હવે રાજકીય વિશ્લેષકો પણ ચર્ચા કરી રહ્યા છે.